કારણ કે તખતસિંહ એ વખતે એમના ગામનો જ ઉમેદવાર હતો તોય તમને મદદ કરી હતી. કાનુ કાકાએ આવું કરીને શું મળે યાર? પાર્ટીએ 4 વાર ટિકિટ આપી, જીતવું ના જીતવું એ તો આપણા પર રહ્યું, બરાબર. હા એ તો અને આપણે આવું કરીએ તો એવું થોડું ચાલે યાર. ધારાસભ્ય રાજેશ ઝાલાના પીએ યશરાજ સાથેની વાતચીત, જિગ્નેશ ડાભી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાની વાત. પણ વાત બની ગઈ કે તખતસિંહ પાને તો તખતસિંહ ને તાત્કાલિક મેં હોટલે બોલાવી લીધેલા. ના બધી સાચી છે, પણ મારી જે સિચ્યુએશન હોય ને એ મેં તમને બધી કઈ સારું આ તકલીફ છે, બીજું કશું નહીં. સમાચાર કઠલાલથી સામે આવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીને લઈને એક સૌથી મોટા સમાચાર. કઠલાલમાં ભારતીય જનતા પાર્ટીના બે નેતાઓ વચ્ચે મોટું ઘમાસાણ જોવા મળી રહ્યું છે. આંતરિક ઘર્ષણનો મામલો હવે જીવન મરણ સુધી પહોંચી ચૂક્યો છે. કનુ ડાભીના ભત્રીજા જિગ્નેશ ડાભીનો ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. કનુ ડાભીના ભત્રીજા અને રાજેશ ઝાલાના પીએ વચ્ચેની વાતચીતનો ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. ધારાસભ્ય રાજેશ ઝાલાના પીએ યશરાજ સાથેની વાતચીત, જિગ્નેશ ડાભી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાની વાત. જિગ્નેશ ડાભીની હાલત હાલમાં નાજુક જોવા મળી રહી છે, સારવાર હેઠળ જોવા મળી રહ્યા છે. પૂર્વ ધારાસભ્ય કનુ ડાભીના ભાઈ પ્રવીણ ડાભીના મોટા ભાઈ પર આરોપ છે. જ્યારે જિગ્નેશને ફોસલાવી પરિવારમાં ફૂટ પડે તેવો ઓડિયોની અંદર આ વાત જે છે તે રેકોર્ડ થઈ છે. ધારાસભ્ય રાજેશ ઝાલા અને સાથીઓ વિરુદ્ધ ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. મારા પુત્રને કંઈ પણ થાય તો ધારાસભ્ય રાજેશ ઝાલા જવાબદાર હોવાની વાત અત્યારે સામે આવી રહી છે. એટલે કે એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે, વોટ્સએપની એક ચેટ પણ વાયરલ થઈ રહી છે, જેને લઈને હાલ તો જે છે તે ગંભીર પ્રશ્ન અહીંયા ઊભો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે કઠલાલ ભાજપમાં બે નેતાઓ વચ્ચે મોટું ઘમાસાણ જે છે તે જોવા મળી રહ્યું છે. એક તરફ એક ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, તો બીજી તરફ એક ચેટ પણ વોટ્સએપ પર જે છે તે વાયરલ થઈ રહી છે. એ ઓડિયો પણ સાંભળો કે જેની અંદર બંને નેતાઓ વચ્ચે કયા પ્રકારની વાતચીત થઈ હતી. જય માતાજી. ઊંઘી ગયેલા લાગે નહીં? રબ્બી હાલ જ ઉઠ્યો ભાઈ. હા હા, શું ચાલે શાંતિ? બસ શાંતિ જો. હા હા, સારું. પ્રેશરના કારણે પાર્ટીનો પ્રચાર નહીં કરી શકતો, એમાં તમે માફ કરજો સાહેબ, કહેજો. પણ જીગાભાઈ તમારે નીકળવું પડે બરાબર છે. તમારા માટે કહું, એવું નહીં કે પેલે, પણ તમારે નીકળવું જોઈએ. હું શું કહું, હું પીટાઈ છીએ બીજે વધે ફરું તો ચાલે? એ હું પૂછી લઉં સાહેબ ને. પીટાઈ સિવાય પણ બીજે જ્યાં ગમે તો જશે ને તો કઈ ઉજાય. આનું ઘરનું પ્રેશર એટલું બધું છે તો વાત જ નહીં થાય. ગઈકાલે અમારે બોલાબોલી થયેલી. નહીં એ લોકો સારું એવા અમે તો જો એક વસ્તુ હજુ સુધી તમને ખબર કે આપણે તખતસિંહ નો પ્રચાર કર્યો નહીં, બરાબર. તમારા ઘરને એમ કહે કે તમે તખતસિંહ સપોર્ટ કરો છો, તખતસિંહ પ્રચાર કરાવો છો, હોટલે મીટિંગ કરાવે છે, આમથી જે બધી ખોટી વાતો કરે છે. કાલે અમારે બોલાબોલી છે, કાલે આખો દિવસે એમાં ગયો. સારું કરવું શું એવું તો તમે મને પીટે સિવાય ગમે તો કોર્ટ હું જઈ તમે અનારામી પેલા સાપુર છે ને એ માટે એમ કહ્યું. જો મારું ઉકન છે તો મેં વાત કરેલી છે આજે અમને જીતુભાઈ ને કહ્યું મગર સાપુર. જીગાભાઈ તમારા થોડું ભરકુંડા વાળું જોવું પડે આમ તો. કારણ કે શું ભાઈ, કારણ કે તખતસિંહ એ વખતે એમના ગામનો જ ઉમેદવાર હતો તોય તમને મદદ કરી હતી. વિજયને બતાવી વસ્તુ બરાબર ના બધી સાચી છે, પણ મારી જે સિચ્યુએશન હોય ને એ મેં તમને બધી કઈ સારું આ તકલીફ છે, બીજું કશું નહીં. મારું કરવું શું મારે? હા એ તો અત્યારે મજબૂરી એવી છે ને એટલે બીજું કશું નહીં. બરોબર જીગાભાઈ, પણ પછી પાર્ટી લેવલે આપણે જોવું પડે ને કે પાર્ટી લેવલે પાર્ટીનું તો આપણને જે તે સમય આપણને મેન્ડેટ આપ્યું તો પાર્ટીના જ્યારે પેલી હોય તાર તો આપણે રહેવું પડે ને. હા તો વાત સાચી છે, સાચી વાત. મારું બધી વાત સાચી, મારું કરું શું કઈ ખબર પડતી નહીં. કઈ નહીં, શું કરવાનું શું કરવાનું તમારી તો સાહેબ ને કહેજો એવું હોય તો પીઠે છે બીજે ગમે તો કહેશે એવું છે. બસ મારા તકલીફ છે એટલે બીજું કશું નહીં. પ્રેશર એટલું બધું હોય અમારું
હા પ્રેશર એટલું બધું હોય ને આ લોકોનું ઘરનું હા તો વાત જ નહીં થાય યાર. ખોટી યાર અમે તમને પ્રેશરાઇઝ કોણ કરે? અમારા ઘરના યાર. ગઈકાલે મારા ભરત જોડે બોલાવવું થઈ. આખો દિવસ ચાલે. અમારા ઘરના બધા એમ કે તમે અમને એમ તો મહેશભાઈ ચૂંટણી કે આટલી બધી મહેનત કરી એમ કે તમે અત્યારે ઘરની બહાર નીકળતા ચમ નહીં એમ. તો અમે પાર્ટીમાં અમારે થોડું થાય યાર. ચોખ્ખી જટ વાત કે અમે પાર્ટી આટલું બધું અમને આલ્યું હોય તો અમારે થોડું એવું થાય. હા એ તો સાચી વાત નથી. હા એ તો હદ અને કનુ કાકુ એમની રીતે પ્રચાર કરે છે. જો તમે ચોખ્ખું જ કીધું. કઈ દેખાતા નહીં પણ એવા એમની રીતે બધું કરો. તમને ચોખ્ખું જ કહી દઉં. બગલમાં હેઠું રાખવાની જરૂર નહીં. તમને બીજી એક વાત કરું. મહેશભાઈ ડાભીનું એકાઉન્ટ ખોલો ફેસબુક આવું. હા ફેસબુક ખોલો. ફેસબુક એક જ મિનિટ ચાલુ રાખો ને બીજા ફોનમાં ખોલું. મારો ફોન કઈ ગયો? મારામાં તો ફ્રેન્ડ જ નહીં. ના ખાલી ફ્રેન્ડ તો મારા બી નહીં. પણ તમે ફેસબુક ખોલો ખાલી. મહેશભાઈ ડાભી એવું લખેલું? મહેશભાઈ ડાભી હો ખોલી જો એમાં એમનું પ્રોફાઇલ પિક્ચર જુઓ. હાથમાં ઘડિયાળ જુઓ. કોની છે? કોની હે યાદ કરો. કોની ઘડિયાળ ભાઈ? કનુ કાકા હાથની ઘડિયાળ જોઈ લો. એવું એમ? હા બરોબર. સાચી વાત કે ખોટી વાત? હા બરોબર. હા એ પહેરતા હતા એ છે હે ને? એ જ છે. કોપી જોવો તમે પટ્ટા હાથે જોઈ લો. હા એ જ છે. બરાબર. પાછળનું બેકગ્રાઉન્ડ કનુ કાકાનું ઘર છે. અમુક બ્લર છે પણ કનુ કાકાનું ઘર છે 100%. બરોબર. કનુ કાકાને 12 વાળો જે જોપો કરો ને હા અને જે વંટો મારેલો છે ને એ જ છે જુઓ. હા બરોબર. આ પેલો આ ગેટ દેખાય છે આગળની બાજુ. જોયું? બરોબર બરોબર. આ ઘડિયાળ 1,000% કનુ કાકાની છે. કનુ કાકા આવું કરીને શું મળે યાર? પાર્ટીએ 4 વાર ટિકિટ આવી. જીતું ના જીતું એ તો આપડા પર રહ્યું. બરાબર. હા એ તો અને અમે આપણે આવું કરીએ તો એવું થોડું ચાલે યાર. અને જો અમે તમને શું કહું, જયારે તકસી નું ફાઇનલ થયું ને તો ડિક્લેર નતું થયું પણ વાત બની ગયેલી કે તકસી ફાઇનલ. તકસી મેં તાત્કાલિક મેં હોટલે બોલાવી લીધેલા. અને તકસી મેં કહ્યું કે તમે ગમે તેમ કરો, કનુ કાકાને મળો અને એમને એવું કહો તો તમે ગમે તે થાય પણ મહેશભાઈ પાર્ટી કોંગ્રેસમાં ઉભા ના રાખશો એમ. મેં એવું ચોખ્ખું કહેવડાયું હતું. કારણ કે મારા ઘરની મેં બધી એમને વાત કરી હતી આવી રીતે આવું છે, આવી રીતે આવું છે. એવા તાત્કાલિક ગયા હતા હોત પણ એમને એવું કહ્યું કે મહેશ તો કે અમે કે દર વખત કે કોંગ્રેસમાં હોય ને કે એમને જેમ કરવું કરવા દો ને કે એમને એવો જવાબ આવ્યો. ખરેખર ઉભા એમને કરે એટલે મને તો મેં ચોખ્ખું કહી દીધું તકાસિંહ કે જો એમને જ ઉભા કર્યા છે બરાબર, તમે તમારી રીતે ગમે તે કરો પણ એમને કારણ કે શું આમાં તકલીફ શું થશે કે આપણે મારાથી આ જો મહેશભાઈ ઉભા રહેશે ને તો મારાથી ઘરના પ્રેશરના કારણે પાર્ટીનો પ્રચાર નહીં કરી શકું. આ બધું જ મેં ચોખવટ કરી છે એમ. કનુ કાકા તમે પગ પકડી લેજો ગમે તે કરો એમ. વાંધો નહીં. હમણાં ભાઈ હું ભાઈ જોડે જાઉં એટલે વાત કરાવું તમને. હેડો ફ્રી હોય એટલે કરાવો. કશું વાંધો નહીં. જે મને કહેશે ને એવું કરવા તૈયાર પણ સારું આ એકલું મારે થોડું બહુ કાઢું છે. કારણ કે મારા ઘરે ઘરમાં ગઈકાલે ભરત જોડે પણ તમને ખબર હશે જો તમે ચોખ્ખું કહું પેલા મારા કોઈ પણ વિડીયો ફોટા હોય ને તો ભરત મારી સ્ટોરી મૂકું તો કોમેન્ટ કરતો તો મારી કોઈ અત્યારે 2-4 સેવાઓ મેં જે કરી ને કાલે પેલું એ કર્યું એ નહીં બરોબર એના આગળ મેં જોજો ભરતે મારામાં કોઈ કોમેન્ટ કર્યું, અશ્વિને કર્યું હોય કાં તો એમને સ્ટોરી મૂકી હોય, મેન્શન કર્યું, આથી બધું તમે જોઈ લેજો. એમના પછી તમને ખબર પડી જશે કે આ અમને બનતું નહીં.
હું ખોટું નહીં બોલતો. હા એ તો બરોબર હવે નહીં મૂક્યું એ તો મેં જોયું. હા તો ટૂંકમાં આ બધું વિષય છે અમારા ઘરના. એમ તો કોઈ મોસ્ટ ઓફ અમારે બોલતા નહીં. અમને કહેવાય એવું માંગે કે તમે આ બધું કેમ કરો છો એમ તકસીનો પ્રચાર. અમે કરતા જ નહીં, પાછી ખબર છે નહીં કરતા, બરોબર. અને આવો ઘરના એમ કે છે તમે તકસી બાકી છો અમને તેમ નહીં. હા એ તો હમણાં સાહેબ જોડ જાઉં ને એટલે વાત કરાવું તમને. હા અમે તો લગભગ 20-25 વર્ષથી ભાજપમાં છીએ અને ભાજપમાં રહેવાના છીએ. એમાં તો કોઈ મિલમેક નથી. પરંતુ જે હાલમાં જે ધારાસભ્ય છે અને એમના જસરાજ બંને જણાએ જે 2 દિવસથી ઓડિયો ક્લિપ જે જાહેર કરી છે ગઈકાલે 3 વાગ્યા પછી, જેના કારણે અમારા ઘરની અંદર અત્યારે 7 ભાઈઓની અંદર કોઈ બોલાચાલી રહી નથી. કેમ કે અંદરો અંદર કુસમ થાય તેવું આ બંને જણા કરી રહ્યા છે, જે ખરેખર નિંદનીય છે. ભાજપનો કોઈ દોષ નથી, ફક્ત આ વ્યક્તિ આવું કેમ કરે છે. અને અમે પણ એમની વિધાનસભાની અંદર અમે પણ મહેનત કરી હતી. અત્યારે એવું કહે છે યશરાજસિંહ કે તમે કોઈ મહેનત નથી કરી. અરે કોણ કે નથી કરી? કહેતા હોય તો તમે જે કરવા કહો એ અમે તૈયાર છીએ. વારંવાર રાજેશ ઝાલા આ રીતે વિવાદમાં આવી રહ્યા છે, તો શું કારણ છે તમારી ઉપર આવા આક્ષેપો એ કરી? બીજા તો વિવાદોમાં તો આપણે કોઈ ધ્યાન નથી રાખતા. ફક્ત આ તો ખુદ મારી પર આવ્યું, મારા બાબા ઉપર. હું પણ તાલુકા પંચાયત પ્રમુખ તરીકે 5 વર્ષ રહી ચૂકેલો છું. મને પણ ખબર છે કેમ કે પક્ષને નુકસાન ના થાય એવું અમે પણ ઈચ્છતા હોઈએ છીએ. વાયરલ ઓડિયો કોની સાથે વાત કરેલો હતું, કેમ એ લોકોએ વાયરલ કર્યું? હવે એ રાજુભાઈના કહેવાથી યશરાજસિંહ એ વિશ્વાસમાં લઈ અને ઓડિયો બનાવ્યો મારા બાબા મારફતે, અને રાજુભાઈ એ ગઈકાલે જાહેર કર્યો. એમને જાતે જ આ વિડીયો મૂકતો છે? હા, એમની જાતે જ મૂક્યો છે, રાજુભાઈએ જ મૂક્યો છે. 3-4 ગ્રુપોની અંદર મૂક્યો છે, જેના કારણે અમારે તકલીફ પડી છે. પણ આવું કરવાનું કારણ શું? ધારાસભ્ય આવું શું કરવા? હવે એ તો એમને જ ખબર નહીં. પોલીસને જાણ કરી છે? પોલીસને જાણ કરી છે, કારણ કે હવે કંઈક થશે મારા બાબાની અંદર તો તમામ જવાબદારી યશરાજ અને રાજેશભાઈ ઝાલા સાહેબની રહેશે. ડૉક્ટરે તો અમને 72 કલાક કહે છે. 72 કલાકની અંદર જો રિકવરી થાય તો બરાબર છે એવું અમને ડૉક્ટરે કહ્યું છે.